ગુજરાતમાં જ્યારથી યુસીસી લાગુ થયો છે, જેનો અર્થ છે સમાન નાગરિક સંહિતા, દરેક લોકો માટે સમાન, હિન્દુ હોય, મુસલમાન હોય, શીખ હોય, ઈસાઈ, સર્વ માટે સમાન કાયદો. પણ આ સમાનતામાં પણ ઘણી અસમાનતાઓ રહેલી છે. જેમ કે બિલમાં લખ્યું છે કે આદિવાસી લોકો માટે આ કાયદો લાગુ પડશે નહીં. હવે આખા માનવ સમાજ માટે આ કાયદો હોય તો આદિવાસી એ માનવ સમાજમાં નહીં આવતા હોય, અથવા તો આદિવાસી માનવ સમાજમાં આવતા હશે અને કાયદો માનવ સમાજમાં નહીં આવતો હોય. પણ પાછું તેના જવાબમાં સરકાર એમ કહે છે કે આદિવાસી લોકો સંસ્કૃતિ, પરંપરા અને પ્રથાઓ સાથે સંકળાયેલા છે. તો આ બાબતે તો હિન્દુ પ્રથમ ક્રમ ઉપર આવે, કારણ કે પ્રથા, પરંપરા, સંસ્કૃતિ એ તો હિન્દુ સમાજમાં પણ છે, મુસ્લિમ સમાજમાં પણ છે, ઘણા સમાજોમાં છે. અને હવે માની લો કે આદિવાસી કોઈ દીકરી કોઈ બિન આદિવાસી વ્યક્તિ સાથે લગ્ન કરે છે, તો એના લગ્ન માટે રજીસ્ટ્રેશન ક્યાં કરાવવાનું રહેશે? એના કરતાં ઉલટું કરી લો, આદિવાસી સમાજનો છોકરો છે અને બિન આદિવાસી સમાજની છોકરી છે. હવે બંનેના લગ્ન કરવા છે તો લગ્ન રજીસ્ટ્રેશન ક્યાં કરાવવાનું રહેશે? કારણ કે એક યુસીસીમાં આવે છે, એક યુસીસીમાં નથી આવતો. હવે આ કાયદો લિવ ઇન રિલેશનશીપને પરમિશન આપે છે. એનો અર્થ એમ છે કે છોકરો અને છોકરી બંને લગ્ન કર્યા વિના તેની ઈચ્છાથી જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી એ લોકો સાથે રહી શકે. હવે માની લો કે છોકરો અને છોકરી સાથે રહે છે, 1-2 વર્ષ થયા, તેનું સંતાન થયું અને હવે એ બંનેમાં ઝઘડો થઈ ગયો, તો હવે સંતાનનું શું થશે? કારણ કે લિવ ઇન રિલેશનશીપનો અર્થ ચોખ્ખો એવો થાય છે કે કોઈ પણ કરાર વગર કે કોઈ પણ બાધા વગર બંનેને સાથે રહેવાનું, અને પછી જ્યારે પણ છૂટું થવું હોય ત્યારે એ થઈ શકે. તો હવે છૂટા થઈ ગયા તો હવે જે બાળક થયું, બાળકનું શું થશે? હવે તમે એમ કહેશો તો એ તો કોર્ટ ન્યાય આપશે. હવે ઓલરેડી હજારો કેસ કોર્ટમાં પડ્યા છે, હવે એમાં પાછા બીજા આવશે એટલે કેસ લાખો થઈ જાય, ન્યાય પેન્ડિંગ જ પડ્યા રહેશે. તો આવા કારણો યુસીસીમાં છે. તમારું શું કહેવું છે? કોમેન્ટ કરો અને લાઈક, સબસ્ક્રાઈબ કરો.